સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા ઈંટવાડાઓ સામે નાયબ કલેક્ટર એચ.ડી. મકવાણા અને થાનગઢ મામલતદારની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી મોટી કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન નવાગામ અને થાનગઢ વિસ્તારમાં આવેલી 4 સાઇટ્સ પરથી કુલ 19 લાખ જેટલી ઈંટોનો જથ્થો ઝડપાયો હતો કે જેની અંદાજિત કિંમત ₹95 લાખ થવા જાય છે. તમામ ઈંટવાડાઓ કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે નાયબ કલેક્ટરની હંગામી બિનખેતીની પરવાનગી વિના અને ખનીજ રોયલ્ટી ભર્યા વગર માટીનો ગેરકાયદેસર ઉપયોગ કરી ચલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. પ્રશાસન દ્વારા તમામ ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ મારી દેવામાં આવ્યા છે અને સીઝ કરવામાં આવેલી અંદાજે 2000 ટન માટી તથા લાખોની સંખ્યામાં રહેલી ઈંટોના જથ્થા સંદર્ભે પર્યાવરણ અને ખનિજ નિયમોના ભંગ બદલ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા સઘન ઝુંબેશ ચાલુ રાખવાની નાયબ કલેક્ટરે ખાતરી આપી છે. કલ્પેશ વાડેર, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.